થોડા ધાણા ઉપર આવે ને એ રીતે રાખજો. હા બસ જો બસ. હા આપણું આ રીંગણ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આપણું શાક તૈયાર થયું છે. હવે આપણે આને સર્વ કરીશું રોટલી સાથે. તમે જેટલી રોટલી ખાતા હો એટલું ભાણામાં આ રીતે રોટલી 2 થી 3 4 જેટલી હોય એટલી લઈ શકો છો. અને અહીંયા થોડું આપણે હવે મલાઈ વાળું દહીં લઈશું. આમ 2 ચમચી દહીં નાખીશું આપણે. દહીં બહુ મસ્ત લાગશે, કારણ કે બપોરનો સમય છે તો દહીં છાશ જ અહીંયા. હાલે તું નાખું નહીં નાખતી, ઓલી ચમચી લઈ લેજે. હા બપોર નાખજો. હા શેમાં? શાકમાં દહીં ઉપર. હા એ મસ્ત લાગે, ખબર છે મને. હા તમે જેટલી રોટલી ખાતા હો, 2 ખાતા હો, 3 ખાતા હો એટલી ભાણામાં તમારે રોટલી લઈ લેવાની. અને પછી જુઓ આ રીતે તમારે શાકને રીંગણ તમે જોઈ શકો છો બિલકુલ કાચું નથી રીંગણ, જોવો તમે. અને આ છે આપણું મલાઈવાળું અમૂલનું દહીં છે જે એકદમ ટેસ્ટી આપણું. તો આજનું ભાણું અમારું તો આ